વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામે વૃદ્ધ પર થયેલ હુમલાની ઘટનામાં 56 દિવસ બાદ ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કાળા તળાવ ગામની નદીમાં માટી ભરવા બાબતે ઝઘડો થયો હતો, જેને લઈને લાકડીઓ વડે વૃદ્ધ પર હુમલો કરાયો। આ ઘટનામાં અગાઉ એક વ્યક્તિની ધરપકડ કરાઈ હતી। હુમલાની ઘટના બાદ સુરતથી અને ભાવનગરથી પટેલ સમાજના 2000થી વધુ લોકોનું આ જ ગામની અંદર ભેગા થયા હતા અને ઘટનાની નિંદા કરી હતી। વલભીપુર પોલીસે હુમલાની ઘટના બાદ આ બનાવમાં લૂંટની કલમોનો પણ ઉમેરો કર્યો હતો। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। અત્યારના કાળા તળાવ ગામે વૃદ્ધ પર હુમલાનો આ જે કેસ છે તેને લઈને પોલીસ તરફથી સમગ્ર ઘટના પર ફરાર આરોપીની જે હતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે। એક રીતનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। લાકડીઓ વડે વૃદ્ધ પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં જ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। અમદાવાદથી સમાચાર। મોલના ચેન્જિંગ રૂમમાં સગીરાનો વિડીયો બનાવતા યુવકની ધરપકડ થઈ છે। પેલેડિયમ મોલના મેક્સ શોરૂમમાં બન્યો હતો બનાવ। સગીરાના કપડાં બદલતા 4 વિડીયો મોબાઈલથી મળી આવ્યા। રવિ પ્રજાપતિ નામના યુવક વિરુદ્ધ નોંધાવી છે ફરિયાદ। વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ। સમગ્ર કેસની તપાસ STSC સેલને સોંપવામાં આવી છે। દિવાળીમાં મોલમાં ખરીદી કરવા માટે જતી યુવતીઓ અને મહિલાઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। શહેરના SG હાઈવે પર જે પેલેડિયમ મોલ આવેલો છે, જ્યાં મેક્સનો શોરૂમ આવેલો છે, આ શોરૂમની અંદર એક સગીરા છે તે ચેન્જિંગ રૂમની અંદર ટ્રાયલ માટે ગઈ હતી અને તે દરમિયાન એક યુવક છે તેણે તેના વિડીયો બનાવી લીધા હતા। જો કે સગીરાની સતર્કતાને કારણે આખો મામલો સામે આવ્યો હતો। આ યુવક છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે। આ જે રૂમ છે આપ જોઈ શકો છો, આ રૂમની નીચેની જે સ્પેસ છે, જે જગ્યા છે, ત્યાંથી તેણે એક મોબાઈલ મૂક્યો હતો અને તે મોબાઈલ મારફતે તેણે વિડીયો બનાવ્યા હતા। લગભગ 4 જેટલા વિડીયો બનાવ્યા હતા અને આખરે આ સગીરાને જ્યારે ખબર પડી હતી ત્યારે તેણે તરત જ મોબાઈલ લઈ લીધો હતો અને તેના માતા પિતાને આ બાબતની જાણ કરી હતી અને સમગ્ર મામલો છે તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। ત્યારબાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો। આરોપીને જ્યારે ઝડપીને તપાસ કરવામાં આવી હતી ત્યારે તેના જે મોબાઈલ છે તે મોબાઈલમાંથી 4 વિડીયો મળી આવ્યા હતા। હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીની ધરપકડ કરીને આગળની જે તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે। પરંતુ હવે જ્યારે દિવાળીનો તહેવાર નજીક છે અને લોકો જ્યારે મોલમાં ખરીદી કરવા માટે જતા હોય છે ત્યારે તેઓના માટે પણ એક આ સતર્ક અને ચેતવણીરૂપ કહી શકાય, ત્યારે મહિલાઓએ પણ સતર્ક રહેવાની જરૂર છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ભરૂચના દહેજ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં 8000 કિલો ડ્રગ્સ અને ગાંજાના જથ્થાનો નાશ કરાયો। રૂપિયા 381 કરોડની કિંમતના ડ્રગ્સ અને ગાંજાના જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો। દહેજની બેલ કંપનીમાં આ નશાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કે જેમાં નાશ કરવામાં આવ્યો હતો। આ નશાની કામગીરી પર નોંધનીય છે કે રાજ્યના 14 પોલીસ મથક દ્વારા નોંધાયેલા 442 ગુનાઓમાં નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો હતો। કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને જંબુસરના ધારાસભ્ય DK સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અમુક સમયના 468 કેસોનો 8000 કિલોગ્રામથી વધારે 384 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરવામાં આવ્યું છે। આમાં ગુજરાત પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા જે નોટેબલ કામગીરી કરવામાં આવી હતી